શાંતિ. તારીખ 16/6/2024ની અવ્યક્ત મુરલીના આધારે શુભ ભાવના દ્વારા ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. મુજ આત્માનો અલૌકિક જન્મ સ્વયં ભગવાન દ્વારા પ્રાપ્ત થયું છે. મારું આ નિરાલું, ન્યારું અને પ્યારું અલૌકિક હીરા તુલ્ય જન્મ છે. હું પરમાત્મવંશી છું, બ્રહ્માવંશી છું. બાપ દાદા મને ખૂબ જ પ્રેમ કરે છે. મુજ પર પ્રેમના મોતીઓની વર્ષા કરી રહ્યા છે. હું બાબાના પ્રેમમાં સમાઈ રહી છું. આ સમાઈ જવું, સમાન બનવું છે. હું બાપ દાદાના જન્મની સાથી છું, સેવાની સાથી છું. હું અને બાપ દાદા સદૈવના સાથી છીએ. બાપ દાદા મારું સહારું છે. બાપ દાદા મારાથી અલગ નથી. સમસ્ત કલ્પમાં સર્વશ્રેષ્ઠ કંપની આપનારા કમ્પેનિયન બાપ દાદા. આ સર્વશ્રેષ્ઠ કંપનીને હું કાર્યમાં લગાડું છું. હું સદા ઉમંગ અને ઉત્સાહમાં રહું છું. કેવી પણ પરિસ્થિતિ હોય, માયાના તુફાન હોય, બાબા મને સર્વ પ્રાપ્તિ કરાવી રહ્યા છે. બાબા મને સર્વ સંબંધનું સુખ અનુભવ કરાવી રહ્યા છે. જેવું સમય, જેવી પરિસ્થિતિ છે એ રીતે મારા સાથી બન્યા છે. મને મદદ આપી રહ્યા છે. મને તો બસ મારી ઊંચી સ્થિતિમાં સ્થિત રહેવાનું છે, બેલેન્સ રાખવાનું છે અને બાબાની કરામતને ઓળખવાનું છે. મને કોઈ પણ પ્રકારની અપ્રાપ્તિ નથી. જે જોઈતું હતું એ મળી ગયું છે. કેમ અને કેવી રીતે આ રીતના કમજોર સંકલ્પોના ચક્કરમાંથી હું બહાર નીકળી ગઈ છું. વાય શબ્દના બદલે ફ્લાય કરું છું.
બાબાની સાથે ફ્લાય કરું છું. સદૈવ અલૌકિક મનોરંજનનો અનુભવ કરું છું. કોઈ પણ હદના મનોરંજન અથવા ટાઈમપાસની વાતોની મને જરૂર નથી. સદૈવ સંતુષ્ટ અને હળવા રહેવાથી મારું મન સદા શાંત રહે છે. ક્રોધ કે જોશ કે પછી ચીડાઈ જવું એ બધાનું અંશ માત્ર રોયલ રૂપ પણ મારામાં નથી આવતું. હું એક દ્રશ્યને મારી સમક્ષ લાવી રહી છું. મારા હાથમાં એક અનોખી ગોળાકાર ધાતુ પકડી રાખી છે. આ ગોળાકાર ધાતુ મારા મન સાથે સૂક્ષ્મ રૂપે જોડાયેલી છે. જ્યારે પણ મારા મનમાં સૂક્ષ્મ રૂપમાં ક્રોધ, ઘૃણા, મૂડ ઓફ, કિનારો કરવું, દુઃખ આપવું આદિ સંકલ્પો આવે છે, ત્યારે આ ગોળાકાર ધાતુ ગરમ થઈ જાય છે, લાલ થઈ જાય છે. જેટલા નેગેટિવ સંકલ્પ એટલી જ ગરમ થતી ધાતુ. બીજાથી વધારે આ ગરમી મને જ નુકસાન પહોંચાડી રહી છે. મારા હાથ વળી રહ્યા છે, પરંતુ હવે હું સ્વયં શાંતિ સાગરની સાથી બની ગઈ છું. શિવ બાબાના પ્રેમના મોતી શીતળ કિરણો મારા હાથની ગરમ ગોળાકાર ધાતુ પર પડી રહી છે અને ધાતુ શીતળ થઈ રહી છે. એ ધાતુએ એક શીતળ સફેદ પુષ્પનું રૂપ લઈ લીધું છે. પુષ્પની શીતળતા અને ચમકદાર સફેદ સૂક્ષ્મ કિરણો મારા હાથ પર ફેલાઈ રહી છે. મારા સમસ્ત શરીર અને મસ્તિષ્કમાં ફેલાઈ રહી છે. હું એકદમ શીતળ શાંત બની રહી છું. બાબા દ્વારા મારી પર પ્રેમના શીતળ મોતીઓની વર્ષા થઈ રહી છે. મારા સદૈવના સાથી બાબાએ મારું હાથ પકડી પોતાના હાથમાં લઈ લીધું છે
મારા બધા જ બોજાઓ આ સર્વશક્તિવાન સાથીને આપી દીધા છે. હું સંતુષ્ટ મણી છું. મારી અંદર મારા શ્રેષ્ઠ સાથી બાબાના સંસ્કાર ઇમર્જ થઈ ગયા છે. મારા સાચા હૃદય પર સાહેબ રાજી છે. હું સદા શાંત સ્વરૂપ છું, સંતુષ્ટ છું. ઓમ શાંતિ.